ચૈત્ર સુદ નવમ એટલે રામનવમી પાવન પર્વ નિમિત્તે નિસહાય માનવ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા રામનવમી પર અંધજનોને અનાજની કીટ, ભજન સંધ્યા સાથે અલ્પાહારનું આયોજન કરાયું. સનાતન ધર્મના મર્યાદા પુરુષોત્તમ અને સૌની અંદર સત્ય નિષ્ઠા જગાડનાર પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા રામનવમીના પાવન પર્વ પર અંધજનોને સહાય થાય તે હેતુથી આજે 35થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ કેવડાબાગ ખાતે ભગવાન શ્રી રામના ભજનો ગાયા હતા અને અંધજનોએ અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નિસહાય માનવ કલ્યાણ સંઘના ડૉક્ટર સલીમ વોરા દ્વારા તમામ શહેરીજનોને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી ચૈત્ર મહિનાની રામનવમી નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખ્યો છે. આ નિમિત્તે દાતાઓ દ્વારા અલ્પાહાર તથા કીટની વ્યવસ્થા, અનાજની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રિની શુભેચ્છાઓ અને દેશ પ્રગતિ કરે એવી અભ્યર્થના સાથે સૌને વંદન. કેટલી કીટ વિતરણ કરવાનું? લગભગ 35 કીટો આપવાની છે, જેમાં તેલ, ખાંડ, ચોખા, લોટ, જીવન જરૂરી તમામ વસ્તુઓ મળશે. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી કેવડાબાગ ખાતે રામનવમી નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ રાખેલ છે. આ નિમિત્તે અમે દાતાઓ દ્વારા જે મળેલ અલ્પાહાર અને લગભગ 35 જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, તેલ, ખાંડ, ચોખા, લોટ વગેરે આપવાનું પ્રયોજન કરેલ છે. ટૂંક સમયમાં જો અમે અંધજનો નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા દ્વારા અંબાજી, આબુ, જયપુર અને અજમેર એમ 4 દિવસ યાત્રા કરવાના છે. તો સમાજને હું અપીલ કરું છું કે આ કાર્યમાં અમને સહયોગ કરે. મારો નંબર છે 9904720762. આભાર. હું પ્રેસ રિપોર્ટરનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી સાથે જ ખડે પગે રહે છે અને અમારી જે વાત સમાજ સુધી પહોંચાડે છે. ખરેખર અમે એમના ઋણી છે. આભાર. રોજ નિસહાય માનવ કલ્યાણ સંઘ કે જે ડૉક્ટર સલીમભાઈ વોરા વડોદરાની અંદર છેલ્લા 37 વર્ષથી પ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગો અને નિસહાય, આર્થિક રીતે જે નબળા વર્ગ છે સમાજનો, એના માટે સંસ્થા ચલાવે છે. આજે રામનવમી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ ભજનનો કેવડાબાગ ખાતે રાખવામાં આવેલો છે. આ ભજનના કાર્યક્રમમાં સૌ પ્રજ્ઞાચક્ષુઓએ ભેગા મળી અને ભક્તિ કરવાની છે અને ભક્તિ કરે છે અને એમના પોતાના જીવનનો એક આનંદ અનુભવે છે. એટલા માટે આ સંસ્થા દ્વારા આ જે કાર્યક્રમ રાખેલો છે. હવે એક ભવિષ્યમાં પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને અજમેર ખાતે લઈ જવા માટે સમાજને એક અપીલ કરવામાં આવે છે કે ત્યાં આ લોકોની વ્યવસ્થા જો અજમેર, ખ્વાજા સાહેબને, જયપુર આ જો દર્શન કરવામાં આવે તો એના માટે સમાજને એક અપીલ કરવામાં આવે છે કે દાનની એક લાણી પ્રજ્ઞાચક્ષુઓ માટે સમાજ કરે એવી એક નિસહાય માનવ કલ્યાણ સંઘ આશા રાખે છે. આ દાન જે ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેમનો મોબાઈલ નંબર છે 9904420762, એના ઉપર સંપર્ક કરી એમને આ દાનનો પ્રવાહ વહેવડાવે તો એવું આ નિસહાય માનવ કલ્યાણ સંઘ એક સમાજ માટે આશા રાખે છે કે જે દ્વારા
પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને જયપુર અને અજમેર ખ્વાજા સાહેબના દર્શન કરાવે અને એમનું જીવન પાવન થાય એના માટે આ એક કાર્યક્રમ ભવિષ્યમાં આયોજન કરવામાં આવે છે. તો સમાજને એક અપીલ કરવામાં આવે છે કે આના માટે એ દાનનો પ્રવાહ આપે. મારું નામ છે પ્રકાશભાઈ શુક્લ. હું છેલ્લા 15 વર્ષથી સંસ્થા જોડે જોડાયેલો છું.